आलम्बणानि जैवीहु बहुपयाराणि सन्ति सख्येषु तह विहु नवपयगाणि सुपहाणं विन्ति सगुरुनो अनंत कल्याण करनार वासले वसावनारा तारक तीर्थंकर श्रवण भगवान महावीर महाराजाના શાસનના મુખ્ય પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને એમની દેશના સાંભળવા માટે ક્ષણિક મહારાજ પધારેલા છે. અને ગૌતમ સ્વામી નાયગરાના ધોધને શરમાવે એવા પ્રકારની જીનવાણીનો ધોધ વર્ષાવાનું શરૂ કરે છે. 4 પ્રકારના ધર્મ પરમાત્માએ બતાવેલા છે એની સુંદર મજાની વાત કરે છે. હમણાં આજનો દિવસ એટલે કે નવપદની ઓળીની આરાધનાનો મંગલ દિવસ, પ્રથમ દિવસ, અને એની અંદર 4 પ્રકારના ધર્મની વાત કરે છે. એમાં પણ દાન, શીલ, તપ અને ભાવ, 4 પ્રકારના ધર્મની અંદર પણ ગૌતમ સ્વામી મુખ્ય ભાર ભાવ ધર્મ ઉપર આપવાનું કામ કરે છે. દાન, શીલ ને તપ હોવા છતાં ભાવ વગરનું દાન હોય, ભાવ વગરનું શીલ હોય કે ભાવ વગરનો તપ હોય તો એ સફળ બની શકતો નથી, મોક્ષ સુધી આત્માને પહોંચાડી શકતો નથી. દાન એમ ગણો તો કપિલા દાસીએ પણ દાન આપેલું હતું. રાજનભાઈ, ક્ષણિક મહારાજની દાસી કપિલા, અને એ જો મુનિ ભગવાનને દાન આપે તો ક્ષણિક મહારાજની નરક કેન્સલ થઈ જાય. આવા પ્રકારની વાત ભગવાનના શ્રીમુખે સાંભળી અને ક્ષણિક મહારાજે એની પાસે સુપાત્ર દાન કરાવ્યું. અભવ્યનો જીવ છે, સુપાત્ર દાન કરવાનો ભાવ અંદરમાં જાગતો નથી, પણ ક્ષણિક મહારાજ એનો આદેશ છે અને પોતે એની દાસી છે. આજ્ઞાનું પાલન ન કરે તો પનિશમેન્ટ આવે. આ પનિશમેન્ટની બચવા માટે સાધુ મહાત્માને હોરાવાનું કામ કરે છે. હોરાવતી વખતે શિરીષભાઈ ભાવ કયો હતો? વિનીતભાઈ કયો ભાવ? ક્ષણિક મહારાજનો ચમચો હોરાવે છે, હું નહીં. ભરતભાઈ ખ્યાલ આવ્યો ને? હોરાવાની ક્રિયા કરે છે, કાયામાં ક્રિયા છે, પણ મનની અંદર ભાવ નથી. સુપાત્ર દાનની અંદર ફિઝિકલી પ્રેઝન્ટ છે પણ મેન્ટલી એબસન્ટ છે. ભાઈ આ ક્ષણિક મહારાજનો ચમચો જે છે દાન કરે છે, હું નહીં. અને પૂછવા જાય છે ભગવાનને, ભગવાન હવે તો મારી નરક કેન્સલ થઈ ગઈ ને? ક્ષણિક મહારાજ પૂછે તો કે એને દાન નથી કર્યું, ભાવ વગરનું દાન કરેલું છે. હું દાન કરું છું એવો પણ ભાવ નથી. ક્ષણિક મહારાજનો ચમચો દાન કરે છે, હું નહીં. એટલે દાન કર્યું, સુપાત્ર દાન કર્યું, ઉત્તમ દ્રવ્ય ઓરાવાનું કામ કરે, નિર્દોષ ગોચરી ઓરાવાનું કામ કર્યું, પણ ભાવ નહોતો. તો અહીંયા બતાવે છે કે ભાવ વગર જે છે ગમે એટલું ઉત્કૃષ્ટ દાન કરવામાં આવે તો પણ નિષ્ફળ જાય છે. સુપાત્ર દાન ઉત્કૃષ્ટ દ્રવ્યનું કરવા છતાં પાછળથી પશ્ચાતાપ જાગ્યો અને સુકૃતને બાળવાનું પાપ કર્યું મમ્મણ શેઠે, એના કારણે પણ મોક્ષ માર્ગે આગળ વધવા માટેના પરિણામ મમ્મણના અંતરમાં જાગૃત થયા નહીં. ક્ષણિક મહારાજનું સામ્રાજ્ય ખરીદી શકે એટલી અમાપ સમાપ સંપત્તિ મળવા છતાં પણ કાળ કરીને સીધા 7મી નરકે ફેંકાઈ ગયા. શેના કારણે? તો કે ભાવ બાળી નાખેલા હતા. એટલે કાં ભાવ વગરનો ધર્મ કરો તો પણ નકામો, અને નંબર 2 ભાવપૂર્વક કદાચ કરેલો હોય પણ પાછળથી ભાવને બાળી નાખો પશ્ચાતાપ કરવા દ્વારા, તો પણ એ ધર્મ તમને મોક્ષ માર્ગે આગળ વધારે તેવા પ્રકારનું ફળ આપી શકે નહીં. એટલે આપણે અંદરમાં જાગ્રત રહેવાનું છે. જે કંઈ દાન, શીલ, તપ, ધર્મની આરાધના કરીએ એ બધું ભાવપૂર્વક કરવું છે, ભાવ સહિત કરવું છે, કે જેનાને કર્યા પછી પશ્ચાતાપ બિલકુલ થવો જોઈએ નહીં. જો પશ્ચાતાપ થયો તો એ સુકૃત બળીને સાફ થઈ જાય. મમ્મણે જેમ બાળી નાખ્યું એવા પ્રકારની ભૂલ આપણે કરવી નથી. શીલ ધર્મ એ પણ ભાવ સહિત પાડવામાં આવે તો રિઝલ્ટ મળે. ભાવ વગરનું શીલ એ પણ મોક્ષે પહોંચાડી શકે નહીં. હોસ્પિટલમાં દાખલ થયેલો હોય, ફ્રેક્ચર થયેલું હોય, બ્રહ્મચર્ય પાડે કે ન પાડે? હોસ્પિટલમાં પાડે, કાયાના સ્તરે પાડે છે, પણ અંદરમાં ભાવ નથી બ્રહ્મચર્ય પાળવાના. માત્ર કાયાથી પાડે
અને એના જ કારણે ઘણા તો હોસ્પિટલમાં જઈને પણ નર્સની આરે અડપલા કરતા હોય છે. આ બધું શેના કારણે થાય છે? અંદરમાં પડેલી ભોગ તૃષ્ણા બ્રહ્મચર્ય પાલનનો ભાવ ભીતરમાં જાગવા દઈની, અને એના કારણે આડું ઉડું કંઈક ને કંઈક કર્યા વગર રહીની પાલિતાણા છગાવની જાત્રા કરવા જાય ને તો પણ અડપલા કરવાનું કામ થઈ રાખે. શેના કારણે? અંદરમાં પડેલી ભોગ તૃષ્ણા એ બ્રહ્મચર્ય પાલનના ભાવ જાગવા દઈની, અને કદાચ પરાણે પાળવું પડે તો પણ એ બ્રહ્મચર્ય પરાણે પાડેલું એ મોક્ષ માર્ગે ઝપાટા બંધ આગળ લઈ જવાની અંદર સાધન બની શકતું નથી. એટલે અહીંયા ગૌતમ સ્વામી વાત કરે છે કે શીલ ધર્મ જે છે એ પણ વિહલમ ચિય હોય લોગમ્મી ભાવ વિયલમ. ભાવ વિયલ એટલે ભાવ વિકલ, ભાવ વગરનું શીલ એટલે બ્રહ્મચર્ય કાયાથી પાડેલું, પણ મેન્ટલી જે છે ભોગ તૃષ્ણાનું આકર્ષણ હોય, વિજાતીયનું આકર્ષણ જીવતું હોય તો કાયાના સ્તરે પાડેલું બ્રહ્મચર્ય પણ મોક્ષ માર્ગે આગળ વધવામાં સહાય કરી શકતું નથી. અને નંબર 3, તપ ધર્મની આરાધના એ પણ ભાવ વગરની હોય તો મોક્ષ માર્ગે આગળ વધારી શકતી નથી. કેટલો ઉત્કૃષ્ટ તપ કરેલો હતો કે જેના કારણે નદીના વચ્ચોવચ્ચ નદીના પટની અંદર કાયોત્સર્ગ ધ્યાને ઉભેલા મહાત્મા, અને એટલો ઉત્કૃષ્ટ તપ કરેલો છે કે નદીની અંદર પૂર આવ્યું, લોકો બધા કે મહાત્મા ખસી જાઓ, હમણાં પૂર આવશે, તમે તણાઈ જશો, છતાં પણ જરાય પરવા કર્યા વગર દેહમ પાતયામી કાર્યમ સાધયામી, શરીરને પડવું હોય તો ભલે પડી જાય પણ મારે જરાય અહીંથી ખસવું નથી. અને એમની તપની ઉત્કૃષ્ટ સાધનાના પ્રતાપે ત્યાં રહેલ ક્ષેત્ર દેવતા એમની સાધનાથી પ્રસન્ન થઈ નદીનું ધસમસતો જે પ્રવાહ આવતો હતો પૂરનો, એ નદીના પૂરનો વળાંક એ બદલવાનું કામ કરી દેશે. એના તપના પ્રભાવે એ પૂર જે આવતું હતું નદીનું, એ નદીનો પ્રવાહ વળી ગયો બીજી જગ્યાએ. એટલે એ મહાત્મા હતું, એનું નામ પડી ગયું કુલ વાલક મુનિ. કુલ એટલે નદીનો કિનારો, નદીનો કિનારો પણ બદલાઈ ગયો. કુલને વાળવાનું કામ, બદલાવાનું કામ કરી નાખે આવી તપની શક્તિ. પરંતુ અંદરમાં ભાવ નતો. ગુરુની આસાધનાના પરિણામ એનાથી પોતાનું હૃદય કલુષિત થયેલું હતું, અને એના જ કારણે માગધિકા નામની વેશ્યાની અંદર આસક્ત થઈ, અને એ જ ભવમાં કાળ કરી ગુરુએ આપેલું રજોહરણ એનો પણ ત્યાગ કરી અને સીધા 7મી નરકની અંદર ફેંકાઈ જાય છે. એટલે આ તપ એ પણ ભાવ વગરનો મોક્ષે પહોંચાડી ન શકે. દાન, શીલ ને તપ તણે તણ ભાવયુક્ત હોય તો આપણને મોક્ષે પહોંચાડી શકે. અને એ ભાવ ધર્મ જેટલો આરાધી શકાય એ આરાધતા કદાચ કાયાના સ્તરે દાનશીલ તપ ન પણ ગોઠવાયેલો હોય, પણ એનો નિર્મળ ભાવ, એનો પક્ષપાતનો પરિણામ, અનુમોદનાનો પરિણામ જીવંત હોય, બળવાન હોય તો મોક્ષ માર્ગે આત્મા આગળ વધ્યા વિના રહેતો નથી. એનું દ્રષ્ટાંત તમને પહેલા આપેલું હતું. કૃષ્ણના ભાઈ બલભદ્ર મુનિ, નાના ભાઈ, જંગલની અંદર પેલું હરણિયું મુસાફર જે પણ આવે એને લઈને આવે અને સુપાત્ર દાન કરાવે અને એની અનુમોદના કરે, હું પણ ક્યારે મનુષ્ય થઈ અને સુપાત્ર દાન કરીશ, અનુમોદનાના ભાવ કરે ને મોત આવ્યું, દાઢી પડી, તણે એક સાથે મરી ગયા અને કાળ કરીને સીધા 5મા બ્રહ્મલોક નામના દેવલોકમાં 10 સાગરોપમનું આયુષ્ય જેમનું છે, ત્રણેયનું એક સરખું આયુષ્ય એક જ દેવલોકની અંદર. શેના કારણે? તો કે ભાવ ધર્મ અંદર ભળેલો હતો. કાયાના સ્તરે ભલે દાન ક્રિયા નથી, પરંતુ ભાવના સ્તરે, મનના સ્તરે, અંતઃકરણના સ્તરે એ સુપાત્ર દાન અને સંયમનો પક્ષપાત જળહળતો ગોઠવાયેલો હતો. માટે હરણિયું કાળ કરીને ક્યાં પહોંચે? તો કે 5મા દેવલોકની અંદર. એટલે કદાચ કાયાના સ્તરે સંયોગ વિપરીત હોવાના કારણે દાનશીલ તપ ન ગોઠવાય, પણ નિર્મળ ભાવ એ જો સાચો હોય, પાક્કો હોય, પક્ષપાત પોતાનો મજબૂત હોય, પ્રમાણિક હોય તો મોક્ષ માર્ગે આગળ વધાર્યા વિના રહે નહીં. એટલે સર્વ ધર્મની અંદર ભાવ ધર્મ એ શ્રેષ્ઠ છે. આવી પ્રવૃત્તિના શ્રી વાલ કહા ગ્રંથની અંદર
ગૌતમ સ્વામી જે ક્ષણિક મહારાજની આગળ પ્રભુનો માર્ગ પ્રકાશવાનું કામ કરે છે, એ માર્ગ પ્રકાશતા પ્રકાશતા બતાવે છે કે ભાવમ ચિય સુવિશુદ્ધો કાયવો, ભાવ છે એ અત્યંત વિશુદ્ધ અને નિર્મળ થાય એ પ્રકારનો પ્રયત્ન કરવો. અને નિર્મળ ભાવ જેની પાસે છે તો અનુકૂળ સંયોગ હોય તો દાનશીલ તપની અંદર જોડાયા વિના રહેશે ને. અનુકૂળ સંયોગ હોવા છતાં માત્ર લુખ્ખા ભાવ અંદરના રાખે ને બારમાં કંઈ કરે નહીં. હરેશભાઈ મહારાજે કીધું તું ભાઈ કે ભાવ હોય મહત્વનું છે, દાનશીલ ન હોય તો ચાલે. તો આપણે આપણો ભાવ એ પણ કેવો બનાવીએ છીએ, ખોખલો બનાવી દઈએ છીએ. આપણો ભાવ પણ બનાવટી છે. તમારા જમાઈ ઘરે આવે, સમાચાર તમને મળેલા હોય કે 7 વાગે ટ્રેન આવવાની છે, એની અંદર જમાઈ આવવાના છે. શું કરો ભરતભાઈ? પહેલી વખત આવતા હોય, પહેલી વખત સાસરે જમાઈ આવતા હોય, તમે શું કરો હરેશભાઈ? ના ના, ભાવ તો ખૂબ છે પણ ઘરે બેઠા રહીએ આપણે. શું એમને એડ્રેસ જોયેલું છે, આપણે મોબાઈલની અંદર આપણું લોકેશન મોકલી દીધું છે, એને ખ્યાલ છે, એટલે આપણે ઘરે બેઠા રહો, ભાવ રાખો. રાજનભાઈ ચાલે કે ન ચાલે? ભાવ એ ભાવ છે કે બનાવટ છે? એટલે જ્યાં ભાવ હોય તો ક્રિયા આવ્યા વિના રહેતી નથી. ક્રિયા તો જ ના આવે કે સંયોગ પ્રતિકૂળ હોય. તમને ફ્રેક્ચર થઈ ગયેલું હોય અશોકભાઈ, અને તમે લેવા માટે ન જઈ શકો તો કહેવાય ભાવ હતો, પણ હવે આ સંયોગ એવા આવી ગયા કે હું આવી શક્યો નહીં તમને લેવા માટે. બરાબર? તો તમારા શબ્દો સાચા, પણ ભાવ એ બનાવટ રૂપ બનવા ન જોઈએ. માત્ર કહેવા પૂરતા, બીજાને સમજાવવા પૂરતા ભાવ હોય અને અંદરમાં આપણે કોરા ધાકોર હોઈએ તો એ ભાવ ધર્મ પણ બનાવટ બની જાય. એટલે સાચો ભાવ ધર્મ એ સંયોગ પ્રતિકૂળ ન હોય તો દાનશીલ તપના માર્ગે આપણને ગોઠવ્યા વિના રહેતો નથી. અરે હજી આગળ વધીને શું વાત કરું તમને? પ્રતિકૂળ સંયોગ હોય ને એને પણ ઓવરટેક કરવાનું કામ ભાવ ધર્મ તમને કરાવે છે. રાહુલભાઈ સમજાય છે બરાબર? પ્રતિકૂળ સંયોગની વચ્ચે પણ સાચું ને, તમને તાવ હોય તો દુકાને જાઓ કે નહીં જાઓ? હા, ગોળી લઈને તાવ ઉતારીને પણ જાઓ. ડોક્ટર સાહેબ કે આ ગોળીથી જે છે ને 2 દિવસમાં તાવ ઉતરી જશે. શું કહો દર્શનભાઈ? ડોક્ટર સાહેબ ઇન્જેક્શન આપી દો ને, પતી જાય, તાવ ઉતરી જાય. સિઝન ચાલે છે, આ નવરાત્રીના દિવસો ચાલે, આસો મહિનો ચાલે, દિવાળી સામે આવે, ઘરાકી જોરદાર છે. ડોક્ટર ઇન્જેક્શન આપી દો ને, તાવ ઉતરી જાય ને ઝપાટા બંધ દુકાને પહોંચી જાઓ. શું અશોકભાઈ શું કરો? તાવ હોય એટલે હવે શું થાય? દુકાને તો કેવી રીતે જવાય? ઘરે બેઠા રહો ભરતભાઈ. હવે નંબર 2 આંબેલ કરવાની વાત આવે તાવમાં. જયેન્દ્રભાઈ શું થાય એ વખતે? શું થાય? ભાવ તો ઘણા છે તપ કરવાના. સાલું આ તાવ આવી ગયો ને, તાવ જો ન હોત ને 100% પાયો નાખત. તાવ ના આવ્યો તો 100% હું નવપદની ઓળી કરત. શું બોલો શું તુષારભાઈ? આપણે આપણી જાતને છેતરીએ કે શું કરીએ છીએ એ ગંભીરતાથી ટકોરો મારીને આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે. સંસારની અંદર ક્યાં તમને પ્રતિકૂળતા નડે જાણવા માંગુ. એ પ્રતિકૂળતા નડે મનુભાઈ? સંસારની અંદર કોઈ પણ ફિલ્ડની અંદર પ્રતિકૂળતા નડે કે ન નડે? તમને કદાચ ફ્રેક્ચર થઈ ગયું હોય અને દીકરીના લગ્ન હોય અને અઠવાડિયા પહેલા જ ફ્રેક્ચર થઈ ગયેલું હોય, લગ્નની પત્રિકા છપાઈ ગયેલી છે, તમે દીકરીના લગ્ન પ્રસંગે હાજર રહો કે ન રહો? હા, શું વાત? વ્હીલચેરમાં જઈને ત્યાં બરાબર ગોઠવાઈ જાઓ. વ્હીલચેરની કદાચ વ્યવસ્થા ને તો ગાડીમાં દીકરો મૂકો આવે ને ત્યાંથી ઉચકીને તમને ખુરશી ઉપર ગોઠવી લે. બરાબર ને? નંબર 2 ફ્રેક્ચરની અંદર વ્યાખ્યાનમાં જવાનું. રાજનભાઈ આનું વ્યાખ્યાનમાં એ વખતે યાદ ના આવે. શું સાહેબ ભાવ તો ખૂબ હતા પણ આ પાયવાને ફ્રેક્ચર થઈ ગયું એટલે આ 21 દિવસ વ્યાખ્યાનમાં આવી શક્યો નહીં. ને પછી પાછું કસરત કરવાની હતી. ફ્રેક્ચર ઉતર્યા પછી પગ પાછો જામ થઈ ગયો હોય ને એટલે એના માટે કસરત કરવાની. એટલે સાહેબ આપ ચોમાસામાં આવ્યો પણ આપનો લાભ સમજાય જ ને રાજનભાઈ? સંસારની અંદર ક્યાંય આપણને પ્રતિકૂળતા નડતી નથી. બધી પ્રતિકૂળતા ક્યાં નડે? ધર્મ આરાધનામાં. મતલબ કે આપણા જ આત્માનું કલ્યાણ કરવું હોય તો પ્રતિકૂળતા એમાં નડતરૂપ થાય. સંસારને લીલો છમ રાખવો હોય એની અંદર
ક્યારેય પણ પ્રતિકૂળતા કે મુશ્કેલી તમારા માટે નડતરરૂપ બનતી નથી. આપણે આપણી જાતને છેતરવાનું કામ કરવું નથી. પ્રતિકૂળતાની અંદર આરાધના ઉલટી બમણી થાય. જો ભાવ તમારો પ્રમાણિક હોય, ભાવ તમારો ઝળહળતો હોય, તો પ્રતિકૂળતાને ઓવરટેક કરીને પણ સાધનાના માર્ગે તમે આગળ વધી શકો. આજે જ એક દ્રષ્ટાંત વાંચવામાં આવ્યું. પૂજ્યપાદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના સાધ્વીજી ભગવંત વિનય પ્રભા શ્રીજી મહારાજ સાહેબ, પેટની અંદર બળતરા શરૂ થઈ, અસહ્ય બળતરા. અને એ અસહ્ય બળતરા જે છે એના માટે દેશી ઉપચારો પોતાની રીતે કરતા હતા. મેળ પડતો નતો ને બળતરા વધતી ગઈ. લાય આખા શરીરની અંદર ઉપડે, માત્ર પેટની બળતરા નહીં, ધીમે ધીમે આખા શરીરની અંદર બળતરા શરૂ થઈ. ડોક્ટરને બતાવવા ગયા કીર્તિભાઈ. ડોક્ટરે કીધું કે ચેકિંગ કરવું પડશે. અને ચેકિંગ કરાવ્યું, ડાયગ્નોસ થયું કે તમને કેન્સર લાગુ પડે છે. પેટનું કેન્સર, આંતરડાનું કેન્સર. અને કેન્સરના કારણે શરીરમાં આખા, પહેલા પેટમાં બળતરા થતી હતી, હવે આખા શરીરની અંદર દહા ઉપડેલો છે. વિનયભાઈ હવે શું કરવાનું? હિરેલભાઈ, કેન્સર ડિટેક્ટ થઈ ગયેલું છે, હવે શું કરવાનું? રાજનભાઈ બોલો તો ખરા. ટ્રીટમેન્ટ બરાબર છે ને? ટ્રીટમેન્ટ કોની? ભગવાનની કે ડોક્ટરની? ટ્રીટમેન્ટ કોની? ડોક્ટરની ટ્રીટમેન્ટ. ભગવાનની ટ્રીટમેન્ટ યાદ આવે? શ્રીપાલ રાજાએ ગળતો કોઢ હતો એ નવપદની આરાધના કરી અને મટાડી દીધો. તો આ મારો કેન્સર આંબેલના શરણે જવાથી કેમ ના મટે? આવા પ્રકારનો ભાવ એની જગ્યાએ તમે હોય તો જાગે કે ન જાગે? નહીં, બિલકુલ ક્વાઇટ ઇમ્પોસિબલ. અને પેલા વિનય પ્રભા શ્રીજી સાધ્વીજી ભગવંત, એમને શ્રીપાલ રાજા યાદ આવે, ઉંબર રાણો. અને એને નવપદની આરાધના કરીને ગળતા કોઢમાંથી છુટકારો મેળવ્યો. તો આ કેન્સરમાંથી નવપદની આરાધના, આંબેલની આરાધના મને 100% છુટકારો અપાવશે. અને એમને કોઢ હતો, મારે તો એના કરતા થોડું આગળ છે, એટલે થોડી આરાધના એના કરતા પણ મારે વધારે મજબૂત કરવી છે. આંબેલ શરૂ કર્યા, 1 2 3 4 આંબેલ થયા. અને 4 આંબેલ, કેન્સરની અંદર આંબેલ થઈ શકે દર્શનભાઈ? રાજનભાઈ થઈ શકે ન થઈ શકે? ચાલો કેન્સરમાં ન થાય, સાજા શરીરે થઈ શકે. એટલે આજે આંબેલનું પચખાણ, બરાબર ને? શરીર બધાના સાજા છે, અહીંયા જેટલા આવેલા છે. માંદા તો અહીંયા કોણ આવે ઉપાશ્રયમાં? બધા સાજા શરીર વાળા જ આવે છે. એટલે સાજા શરીરે નવપદની આરાધના. અશોકભાઈ નક્કી. પેલા સાધ્વીજી ભગવંત, એમણે 1 2 3 4 આંબેલ કર્યા. ઓલાને તો ખાલી કોઢ હતો, મારે તો કેન્સર છે, કોઢ કરતા કેન્સર વધારે ખતરનાક છે, એટલે સાધના એના કરતા વધારે મારે ઊંચી કરવી જોઈએ. અને ઊંચી સાધના એટલે કે 4 આંબેલ કરી અને સીધા અઠ્ઠમની અંદર ઝુકાવી દીધું. રાહુલભાઈ, 24 અઠ્ઠમ, 4 આંબેલ ઉપર 24 અઠ્ઠમ. અને પારણે હિરેલભાઈ, બોલવું જ છે કે કરવું છે? આપણે બોલવામાં સુરાને પૂરા છે. વચને કા દરિદ્રતા. પારણે આંબેલ, પારણે પાછા 3 4 આંબેલ કર્યા અને પાછું એના ઉપર સ્ટાર્ટ કર્યા. પાછું 3 4 આંબેલ થયા અને પાછો 24 અઠ્ઠમ. 3 4 આંબેલ થાય અને પાછો 24 અઠ્ઠમ. એમને માત્ર કોઢ હતો, મારે તો કેન્સર એના કરતા ખતરનાક રોગ છે, તો મારે કિંમત વધારે ચૂકવવી પડે. ધર્મ મહાસત્તા કહે છે કે અમારા માટે કશું પણ અશક્ય કે અસાધ્ય નથી. પે ધ પ્રાઇઝ, કિંમત ચૂકવો અને માલ ઉઠાવો. કિંમત ચૂકવી શ્રીપાલ રાજાએ નવપદની આરાધના કરવા દ્વારા અને આરોગ્ય પ્રાપ્ત કરી લીધું. સાધ્વીજી ભગવંત વિનય પ્રભા શ્રીજી મહારાજ સાહેબ, કિંમત મારે પૂરેપૂરી ચૂકવવી છે. 3 4 આંબેલ થાય ને પાછા અઠ્ઠમ એની અંદર ઝુકાવે અને અઠ્ઠમ 24, પાછા 3 4 આંબેલ ને 24 અઠ્ઠમ, 3 4 આંબેલ ને 24 અઠ્ઠમ. ભરતભાઈ કેટલા અઠ્ઠમ? 15 24 અઠ્ઠમ. અને 81 આંબેલની આરાધના. વચ્ચે ક્યાંય એકાશનું બેસનું કે નવકારસી એને ગોઠવવાની નહીં. સળંગ
81 આંબેલ અને એની અંદર પાછા ચોવિયારા અઠ્ઠમ ગોઠવાતા જાય એટલે 81 + 45 દિવસની આરાધના. અને આ આરાધના કરીએ ઓલો કેન્સર ટકે કે ગાયબ થઈ જાય. દર્શનભાઈ, કેન્સર ક્યાં છું મંતર થઈ ગયો, રવાના થઈ ગયો, ખબર પડી નહીં. આ વર્તમાન કાળની સત્ય ઘટના તમને કહી રહેલો છું. પૂજ્યપાદ બુદ્ધિસાગર શ્રી મહારાજના સમુદાયનું એક અલંકાર કહી શકાય એવા સાધ્વી શ્રી વિનય પ્રભા શ્રીજી મહારાજ સાહેબ કેન્સરની બીમારી અને એની વચ્ચે પણ આંબેલ અને અઠ્ઠમ, આંબેલ ને અઠ્ઠમ, 3-4 આંબેલ ને પાછું અઠ્ઠમ, 3-4 આંબેલ ને ચોવિયારો અઠ્ઠમ, 15 અઠ્ઠમ ચોવિયારા અને 81 આંબેલ. અને આ રીતે પોતાના અસાધ્ય કહેવાય તમારી દ્રષ્ટિએ કેન્સર નામનો રોગ, એને રવાના કરવાનું ભવ્ય પરાક્રમ, ભાવ એટલો ઉત્કૃષ્ટ હતો કે પ્રતિકૂળતાની વચ્ચે પણ તપ કરવાનો ભાવ પોતાનો જરાય અટક્યો નહીં, જરાય ભાવ મોડો પડ્યો નહીં. તમારે તો ગઈકાલનું અત્તરવાણું કરેલું હોય ને પારસભાઈ, દબાણમ દાબિયાણમ બરાબર, અને હવારના ઉઠો અને સહેજ માથું દુખતું હોય. અત્તરવાણું શેના માટે કરેલું ગઈકાલે? 9 પદની ઓડી કરવા માટે અત્તરવાણું કરેલું અલ્પેશભાઈ. અને સવારના ઉઠો અને સહેજ માથું પકડાયેલું હોય. હવે આજે ભાવ શેનો? અભિષેક. હવે ચા વગર માથું કઈ રીતે ઉતરે? હા, એટલે સીધું આંબેલના 9 પદના આંબેલ માટે અત્તરવાણું કે અત્તરવાણી તાકાત ક્યાં ગઈ બધી? ઓવર ઇટિંગ કર્યું એના કારણે ગેસ થઈ ગયો અને ગેસ માથામાં પકડાઈ ગયો. આપણું આંબેલ ટકે કે ગાયબ થઈ જાય. સહેજ માથું દુખે અને એક આંબેલ પણ કરવાના ભાવ આપણને જાગે નહીં. મતલબ કે આપણા ભાવ બધા ફોફલા છે, પ્લાસ્ટિક જેવા તકલાદી છે, પોલાદી ભાવ નથી. એક આંબેલ એની અંદર પણ સહેજ માથું દુખે કે પેટ દુખે અને અંદરમાંથી આપણે ઢીલા પડી જઈએ. અને ખાલી 6 વર્ષની ઉંમરની છોકરી, આંબેલની અંદર પેટ ભયંકર દુખે. પેટનો દુખાવો 2 કલાક, 3 કલાક, 4 કલાક સુધી ચાલુ રહે. પપ્પાને મમ્મી વાત કરે કે બેટા તો પછી હવે પારણું કર લે. ના પપ્પા, એકદમ મને સારું છે, મને કઈ વાંધો નથી, આંબેલ માટે મને કઈ તકલીફ નથી. વર્ધમાન તપનો પાયો 6 વર્ષની છોકરી દિત્યા, અને એ જો હસતા હસતા આંબેલનો પાયો નાખી શકે. આ વર્તમાન કાળની એટ પ્રેઝન્ટ ટેન્સની વાત કરું છું. અત્યારે એને 4થી બારી ચાલુ છે, ચાલુ સ્કૂલ અને ચાલુ એક્ઝામ, એની વચ્ચે પોતે વર્ધમાન તપનો પાયો નાખે અને પેટની અંદર દુખાવો ઉપડે ત્યારે મમ્મીને પપ્પા વાત કરે, ના મમ્મી મને સારું છે, આંબેલમાં વાંધો નહીં આવે, મને વાંધો નહીં, આવતીકાલે ઉપવાસ છે ને, ઉપવાસમાં મારું પેટ એકદમ નોર્મલ થઈ જશે, પાયો મારે સરસ થઈ જશે. અને હસતા હસતા જવાબ આપે, જેના કારણે પેટનો દુખાવો એને મોઢા સુધી પણ લાવવાનું કામ કરે નહીં. તમે કઈ ચીજ તમારી મોઢા સુધી ન પહોંચાડો. તમારો પગનો દુખાવો, દાઢનો દુખાવો, કાનનો દુખાવો, માથાનો દુખાવો, પેટનો દુખાવો, કમરનો દુખાવો મોઢા ઉપર ગોઠવાઈએ કે ન ગોઠવાઈએ? જયેન્દ્રભાઈ, એક પણ તકલીફ મોઢા ઉપર આપણે એનું એક્ઝિબિશન કર્યા વિના રહી શકતા નથી. અને 6 વર્ષની નાનકડી દીકરી દિત્યા, અને પેટ દુખે અને છતાં પણ મારે તો પાયો નાખવો છે, બસ મને સરસ થઈ જશે, આંબેલમાં મને વાંધો નહીં આવે, ને હસતા હસતા બધાને જવાબ આપવાનું કામ કરે. કોઈને ખબર ન પડે કે એને પેટમાં દુખાવો છે, પેટ દુખે છે. કોઈ કર્મ, અંતરાય કર્મ એવા નડે કે જેના કારણે સાધનામાં આગળ વધો અને એ જ વખતે તકલીફ આવે, પણ એ તકલીફને પણ નજર અંદાજ કરી, એને ઓવરટેક કરી અને સાધનાના માર્ગે માએ પાયો તો પૂરો કરવો જ છે. અને પપ્પા તમે પણ પારણું નહીં કરતા, મારી સાથે રહેજો. આ દર્શનભાઈને પાયો કરાવનારો હોય તો એમની દીકરી છે. દિત્યાને પાયો કોઈ કરાવેલો નથી, એની મમ્મી કે પપ્પાએ પાયો નથી નખાવ્યો, એ પોતાની ઈચ્છાથી પાયો નાખવાનું કામ કરે. અને સિદ્ધિ તપ મમ્મીને પપ્પા કરે ત્યારે વાત કરે, પપ્પા આ વખતે તમે ભલે સિદ્ધિ તપ કર્યો, હું આ વખતે પાયો નાખવાનું કામ કરીશ જ. સિદ્ધિ તપ મમ્મી પપ્પાને ચાલે ને એ વખતે મનોરથ પોતાના ઊંચકવાનું કામ કરે. અને પ્રતિકૂળતાની અંદર પેટના દુખાવાની વચ્ચે પણ હસતા હસતા પરીક્ષા પણ આપવા જાય, સ્કૂલે પણ જાય, અને આંબેલનો પાયો એની અંદર પણ ઉલ્લાસને ઉમંગથી આગળ વધે. આ પ્રકારે ભાવ જેટલો આપણો ઊંચકાતો જાય તો તકલીફ
એના પાવર કરતા ભાવનો પાવર વધારીએ તો સાધના અટકી શકે એવી શક્યતા નથી. અને તકલીફના પાવરની સામે ભાવનો પાવર ડાઉન હોય તો તકલીફ તમને પછાડ્યા વિના રહેતી નથી. એટલે તકલીફના કારણે આરાધના મૂકી કીર્તિભાઈ, તકલીફના કારણે સિદ્ધિ તપ મૂકી દીધો, તકલીફના કારણે વોમિટના કારણે માસ્ક પણ મૂકી દીધું, આ પગના દુખાવાના કારણે, પેટના ને કમરના દુખાવાના કારણે આરાધના મેં છોડી દીધી. આવું ક્યારેય બોલતા નહીં. ભાવ મારા નબળા પડ્યા, ભાવ મારા ઢીલા પડ્યા માટે મેં આરાધના મૂકી. કેન્સરની અંદર પણ 15 ચોવિયારા અઠ્ઠમ અને 81 આંબેલ થઈ શકતા હોય અને કેન્સર મટાડી શકાતું હોય તો વાય નોટ હું ખાલી સામાન્ય માથું દુખે ચા વગર એના કારણે નવપદના આંબેલ શા માટે છોડી દઉં. અને પેલા સાધ્વીજી ભગવાન એમણે તો કેન્સર મટ્યો, ડિટેક્ટ થઈ ગયું. હવે યુ આર ફ્રી ફ્રોમ કેન્સર. હવે શું કરવાનું વિનીતભાઈ? હવે તો પારણા, હવે તો થાય એટલા જલસા કરો. ના, બિલકુલ નહીં. દીર્ઘેશભાઈ, જે અઠ્ઠમની સાધના ને આંબેલની સાધનાએ મને નવું જીવન આપેલું છે એ જ આરાધનાને મારે મારું જીવન સોંપવું છે. અને આવા ભાવથી પોતે અઠ્ઠમની સાધનાની અંદર જોડાયા. કેટલા અઠ્ઠમ કર્યા ટોટલ? 25, 50, 100, 125, 150. મનુભાઈ 200, 250, 250, પોણા 300. પરેશભાઈ કેટલા અઠ્ઠમ? કેન્સર મટી ગયું જે અઠ્ઠમના કારણે. એ અઠ્ઠમને મારે મારું જીવન સમર્પિત કરવું છે. એવા પ્રકારના ઉત્કૃષ્ટા નિર્મળ ભાવ અંદરનું સત્વ સ્ફુરાયમાન કરે અને સત્વ સ્ફુરાયમાન થવાના કારણે 308 ચોવિયારા એની આરાધના કેન્સર મટી ગયા પછી સાધ્વી શ્રી વિનય પ્રભા શ્રીજી મહારાજે આરાધના કરેલી છે. આ વર્તમાન નજીકના વર્તમાન કાળમાં થયેલા આ સાધ્વીજી ભગવાન જો નજરની સામે દેખાય તો આપણા 9 આંબેલ, પારસભાઈ, હસતા હસતા ક્યાં 9 આંબેલ પૂરા થઈ જાય એની આપણને ખબર પણ પડે નહીં. આજે આ દ્રષ્ટાંત સાંભળ્યું ને મારા પણ ભાવ ઊંચકાયા અને મેં પણ આંબેલનું આજે પછખાણ કર્યું. એટલે જેટલા અહીંયા વ્યાખ્યાનમાં છો એ તો બધા આંબેલ કરવાનું નિશ્ચિત, બરાબર ને? હવે તો આ દ્રષ્ટાંત, જે દ્રષ્ટાંત સાંભળીને મેં મારી નૌકારસી કેન્સલ કરીને આંબેલનું પછખાણ કર્યું એ જ દ્રષ્ટાંત મેં તમને સંભળાવેલું છે. હવે બધાનું આંબેલ, વિનીતભાઈ, આપણું આંબેલ આજનું ફિક્સ, બરાબર ને? આ સાદી દ્રષ્ટાંત સાંભળી આપણે માત્ર સાંભળવું નથી, પ્રવચનને પ્રયોગની અંદર કન્વર્ટ કરવું છે. આપણા ભાવને ઊંચકવા છે. આપણે આ નવપદની આરાધના એની અંદર ક્યાંક ગોઠવાવું છે અને નવપદમાંથી કોકને આપણામાં ગોઠવવા છે. અહીંયા ભાવ ધર્મની આરાધનામાં આગળ વધતા સણિક મહારાજને ગૌતમ સ્વામી કહી રહેલા છે કે આ નવપદની આરાધના, હું જે શ્લોક બોલ્યો હમણાં 22 નંબરનો શ્લોક, આલંબણાની જૈવીહુ બહુ પયારાણી સંતિ સત્થેશુ તહવીહુ નવપૈજાણમ સુપહાણમ બિનતી જગગુરુનો. અનેક પ્રકારની આરાધના છે, તરવા માટેના અસંખ્ય યોગ પરમાત્માએ બતાવેલા છે. બધી આરાધનાની અંદર સૌથી સરળ અને સૌથી વધુ સફળ થાય એવા પ્રકારની આરાધના હોય તો એ નવપદનું ધ્યાન છે, નવપદની આરાધના ને ઉપાસના છે. તહવીહુ નવપયજાણમ સુપહાણમ, અત્યંત શ્રેષ્ઠ કોટીની આરાધના, સરળ આરાધના અને સફળતાની ગેરંટી આપે એવા પ્રકારની આરાધના હોય તો નવપદનું ધ્યાન, નવપદની આરાધનાની ઉપાસના છે. એ કરવાના માધ્યમથી શિપાળ મહારાજ અને મૈણા સુંદરી એમણે પોતાના શારીરિક રોગ વગેરેમાંથી છુટકારો મેળવ્યો, બાહ્ય તકલીફોમાંથી પણ છુટકારો મેળવ્યો અને સુખ, શાંતિ, સમૃદ્ધિની ટોચ ઉપર પોતે ગોઠવાયા. એવી આ નવપદની આરાધના આસો મહિનાની ઓળી આવે એની અંદર નવપદની આરાધનામાં જોડાવાનું. આસો ને ચૈતર, શરૂઆત આસો મહિનાથી અને આસો ચૈતરની ઓળી કરી અને 4.5 વર્ષની અંદર 81 આંબેલ ઓળીના દિવસોમાં કરી અને આ નવપદની આરાધના જે પરિપૂર્ણ કરે છે
તો નવમ ભવ સિદ્ધ થાવે સિદ્ધ ચક્ર પ્રભાવે. સિદ્ધ ચક્રની આરાધના કરવાના પ્રતાપે નવમા ભવે શ્રીપાલને મહિનાની જેમ મોક્ષની અંદર પહોંચી જાય. આપણે આરાધના કરવાની શેની? સિદ્ધ ચક્રની આરાધના. અનાદિકાળથી આપણે આરાધના કરીએ છીએ હિરેલભાઈ, પણ શેની આરાધના? વિષય ચક્ર અને કસાઈ ચક્ર, એની આરાધના ચાલુ છે. વિષય ચક્ર અને કસાઈ ચક્ર આપણને મારવાનું કામ કરે છે, અને સિદ્ધ ચક્રની આરાધના આપણને તારવાનું કામ કરે છે, ઉગારવાનું કામ કરે છે. દુર્ગતિમાંથી આપણને ઉગારનારું કોઈ પરિબળ હોય તો એ સિદ્ધ ચક્રની આરાધના ને ઉપાસના છે. વિષય ચક્ર અને કસાઈ ચક્ર, એમાં અનાદિકાળથી આપણે ફસાયેલા છીએ, એમાં આપણે કચડાએ રાખીએ છીએ. એમાંથી આપણી જાતને બહાર કાઢી અને સિદ્ધ ચક્રની આરાધના, એના માટે આવી રહેલા આ ઉજળા દિવસો છે. આ દિવસો નવપદની ઓળીના આરાધનાના દિવસો, જેને પર્વ કહેવાય. શાશ્વતી ઓળીને પર્વ કહેવાય. તીર્થની અંદર તમારે જવું પડે જ્યારે પર્વો સામે ચાલીને આપણી પાસે આવે. તમારી ઈચ્છા ન હોય મનુભાઈ તો તમે તીર્થમાં ન જઈ શકો, પણ તમારી ઈચ્છા ન હોય તો પણ પર્વ સામે ચાલીને તમારી પાસે આવવાનું કામ કરે. અને જ્યારે સામે ચાલીને પર્વ આપણી પાસે આવે અને એની આરાધના કરી લઈએ તો આવેલી તકને ઝડપી લેવાના માધ્યમથી આપણા મોક્ષનું બુકિંગ થઈ જાય. અને આવેલી તકની ઉપેક્ષા કરીએ તો હવે તમારે આ ઓળીની આરાધના આ વખતે ગઈ તે ગઈ. હવે 6 મહિના સુધી ફરીથી તમારે રાહ જોવી પડે શાશ્વતીઓની ઓળીની આરાધના માટે. આ બહુ મહત્વ. અપેક્ષા એ પર્યુષણ પર્વ કરતા પણ આ ઓળીની આરાધના વધારે બળવાન છે. શા માટે બળવાન હરેશભાઈ? તો કે પર્યુષણ પર્વની આરાધના અહીંયા જ્યારે થાય ભરત ક્ષેત્રની અંદર, આપણા ભારત દેશની અંદર, તો મહાવિદેમાં પણ એક દિવસોમાં પર્યુષણની આરાધના ચાલતી હોય એની કોઈ ગેરંટી નથી. મહાવિદેમાં પર્યુષણ પર્વની આરાધના અલગ દિવસોમાં હોય, આપણે ત્યાં અલગ દિવસોની અંદર હોય એવું બની શકે. પણ આ શાશ્વતી ઓળીની આરાધના, નવપદની આરાધના, એ ભરત, મહાવિદે અને ઐરાવત, 5 ભરત 5 ઐરાવત ને 5 મહાવિદે 15 કર્મભૂમિની અંદર એક સરખી આરાધના ચાલે આ નવપદની. તો આ શાશ્વતી ઓળી એટલા માટે જ કહેવાય છે કે ભરત, ઐરાવત ને મહાવિદેની અંદર આરાધનાની અંદર ઉલ્લાસ ને ઉમંગથી બધા સાથે જોડાય છે. અને આવી સાથે કરવાની આરાધનાની તક એને આપણે બિલકુલ ગુમાવવી નથી. એક સાવ મુફલીસ કહી શકાય એવી ચા એને ખાતર આ શાશ્વતી ઓળીની આરાધના આપણે ગુમાવવી નથી. ચાનો રસ અને ચાનો નશો અને ચાની મજા માણવાની અંદરમાં પડેલી કુટેવ, એના કારણે આપણે આંબેલની આરાધના કરવાની તક, શાશ્વતી ઓળીની આરાધના કરવાની તક, નવપદની આરાધના કરવાની તક બિલકુલ ગુમાવવી નથી. આવો એક દ્રઢ નિર્ણય કરવાનો છે. ને આ જ નિર્ણય એના આધારે આપણા ભવિષ્યનો આધાર બનવાનો છે. આપણો નિર્ણય આપણા ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. એટલે આ શાશ્વતી ઓળીની અંદર કદાચ તમે સિદ્ધિ તપ કર્યો ને દર્શનભાઈ, તમે લોકો બધા શું માનતા હતા? આપણે કેટલા છીએ ભાઈ? 261 હારે છીએ. આ 261 સાથે છીએ. અભિષેક, એ વખતે ઉત્સાહ કેટલો! આપણે 2-5 નથી, 15-20 નથી તુષારભાઈ, 261 આરાધકો આપણે સાથે કરીએ છીએ. એ 261 એનો ભાવ એ તમને અંદરમાંથી ફોર્સ આપવાનું કામ કરે. તો આ નવપદની ઓળીને 261 નથી, 2 લાખ નથી, 5 લાખ નથી, 5 ભરત 5 ઐરાવત ને 5 મહાવિદેના તમામ આરાધકો, સાધકો, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓ ઉલ્લાસને ઉમંગથી આપણી સાથે જોડાયેલા છે. લાખોની સંખ્યાની અંદર આ નવપદની ઓળીની અંદર આપણને સાથ અને સહકાર આપનાર છે. એ જો ખ્યાલ આવે તો આપણા નવપદ એની આરાધના રંગે ચંગે થતા વાર લાગે નહીં. ઉલ્લાસને ઉમંગ આપણો આસમાનને આંબી જાય. હું તમને કહું, 50, 60, 70 ને 80 વર્ષની ઉંમરે નવપદની આરાધના થાય કે ન થાય? 80 વર્ષની ઉંમરે, અરે 80 વર્ષની ઉંમરે 100 ઓળી પૂરી કર્યા પછી, 200 ઓળી પૂરી કર્યા પછી
250 ઓળી પૂરી કર્યા પછી 268 ઓળીની આરાધના કરનારા ભાગશાળી જોયા જ તમે નથી જોયા કોઈ? અશોકભાઈ જોયા કે નહીં? તમને દેખાડું આજે તો તમારી નવપદની ઓળી ફાઇનલ, બરાબર ફિક્સ ને બધાની. 80 વર્ષ કરતા મોટી ઉંમરે જો 268 ઓળીની આરાધના કરનાર વ્યક્તિ આ સભાની અંદર વ્યાખ્યાન હોલમાં હાજર હોય, દેખાડું તમને. અને નંબર 2, નવપદની ઓળીમાં પણ તમને કંપની આપવા માટે ગોઠવાઈ ગયેલો હોય. અલ્પેશભાઈ, તો તમારી નવપદની ઓળીની આરાધના ફિક્સ, બરાબર ને? હરેશભાઈ કોણ છે ખબર છે? શિરીષભાઈના મામા જામનગરથી આવેલા છે, અહીંયા ખુરશીમાં બિરાજમાન છે. 268 ઓળી વર્ધમાન તપની એની સાધના કરનારા બ્રહ્મચારી પુરુષ, અને એમના બેન એ પણ એમને કંપની આપવા માટે વર્ધમાન તપની આંબેલની ઓળી પાયો નાખીને 100 ઓળી પૂરી કરી, બીજી વાર 100 ઓળી પૂરી કરી, અને 216 ઓળી સુધી એમના બેન પણ પહોંચી ચૂકેલા છે. આ વર્તમાન કાળનું બોલેલું દ્રષ્ટાંતની દેખાડેલું દ્રષ્ટાંત તમને સંભળાવું છું. તમારી નજરની સામે વ્યક્તિ દેખાય 268 ઓળી કરીને પણ આમ શક્તિ અશક્તિ તમારી વધારે કે એમની વધારે? 268 ઓળી પછી પણ સ્વસ્થતાથી નવપદની ઓળી કરવા માટે જામનગરથી સ્પેશિયલ અહીંયા પધારેલા છે. કામદાર કોલોનીમાં જામનગર, ત્યાંથી અહીંયા આવેલા છે. બસ આપણે આ શાશ્વતી ઓળીની આરાધના અંજાર જઈને કરવી છે. અને એમના બેન એમણે 155 ઓળી, બીજા એક એમના બેન એમણે 155 ઓળીની આરાધના કરેલી છે. ઓળખો છો કે નથી ઓળખતા એને? રાજનભાઈ નામ એનું, જયાબેન, શિરીષભાઈના મમ્મી, એમના માતુશ્રી. અહીંયા તમારા અંજાર શહેરનું એક નજરાણું કહી શકાય, અલંકાર કહી શકાય. 155 ઓળીની આરાધના સુધી જયાબેન પહોંચ્યા. એમના ભાઈ 268 ઓળી સુધી, એમના બીજા એક બેન એ 216 ઓળી સુધી પહોંચે. હજી ત્રીજા એમના એક બેન એમણે પણ 100 ઓળી પૂરી કરી છે, અને એમના 100 ઓળીથી પણ આગળ વધીને કેટલે સુધી પહોંચ્યા? 145 ઓળી સુધી પહોંચેલા છે. આ ભગવાનનું શાસન હોટલ ને ક્લબમાં જનારાથી જયવંતું નથી રાજનભાઈ, આવા તપસ્વીઓથી જયવંતું છે. આપણે પણ આવી તપસ્વીની ઉજળી યાદીની અંદર આપણો નંબર વહેલી તકે લગાવવો છે. આવો એક પરિણામ ઉંચકી અને નવપદની આરાધનામાં જોડાઈએ. આખો પરિવાર તપસ્વી કહેવાય. બસ આવો યોગી પરિવાર, એની અંદર મારે પણ જન્મ મેળવવો છે. અને નંબર 2, અત્યારનો મારો પરિવાર એ ભોગીનો પરિવાર છે, એમાંથી યોગીના પરિવારની અંદર એને કન્વર્ટ કરવો છે. નવપદની ઓળીની આંબેલ દ્વારા આરાધના કરીને આવા પ્રકારનો એક ઉજળો સંકલ્પ રાખીએ. અહીંયા ક્ષણિક મહારાજ પ્રશ્ન પૂછે છે કે ભગવાન એ શ્રીપાલને મૈણા કોણ? અને એની કથા ગૌતમ સ્વામી શરૂ કરે છે કે માળવા દેશ, એની અંદર ઉજ્જૈની નગરી, અને પ્રજાપાળ રાજા રાજ કરેલ છે. અને એમની 2 પત્ની છે, એક સૌભાગ્ય સુંદરી અને બીજી છે રૂપ સુંદરી. 2 પત્ની છે. પ્રજાપાળ રાજા પોતે પૂરેપૂરો નાસ્તિક છે. નાસ્તિક એટલે સમજીએ ને રાહુલભાઈ? ન આત્માને માનવાનો, ન પરમાત્માને માનવાના, ન પુણ્યને માનવાનું, ન પાપને માનવાનું, ન પરલોકને માનવાનું એટલે કે દેવલોકને નરક એનો પણ સ્વીકાર કરવાનો નહીં, એક પણ ધર્મમાં માનવાનું નહીં, એવા પ્રકારનો એનો નાસ્તિક મત. અને નંબર 2, સૌભાગ્ય સુંદરી એ નોન જૈન ધર્મની અંદર જોડાયેલી છે. અને રૂપ સુંદરી જે છે એ જૈન ધર્મની આરાધનાની અંદર ગોઠવાયેલી છે. એક પરિવારની અંદર 3 વિચારધારાને ધરાવનારા સભ્યો ગોઠવાયેલા છે. 3 સભ્ય, 3 માંથી એકની નાસ્તિક વિચારધારા, એકની જૈન વિચારધારા, જૈન મતની વિચારધારા, અને એકની અજૈન મતની વિચારધારા. 3 અલગ અલગ વિચારસરણીને ધરાવનાર એક જ પરિવારની અંદર ગોઠવાયેલ છે. હવે સમીરભાઈ, એ પરિવારની સ્થિતિ કેવી થાય? સમીરભાઈ, એક જ પરિવારમાં અલગ અલગ 3 વિચારધારાવાળા માણસો ગોઠવાયેલા હોય, એ પરિવારની સ્થિતિ કેવી હોય? ધનેશભાઈ જવાબ જોઈએ. સુડી વચ્ચે સોપારી અને ઝઘડા ઝઘડી
પરસ્પર એકબીજાને ઉતારવાના અને તારા કરતા હું આગળ, તારા ધર્મ કરતા મારો ધર્મ ચડિયાતો, સંઘર્ષ ને બોલાચાલીને વાદ ને વિવાદ, આ સિવાય બીજું શું આવે? જેન્દ્રભાઈ, તમે એ જગ્યાએ 3 માંથી એક પણ વ્યક્તિ તરીકે તમારો નંબર હોય તો રિઝલ્ટ શું આવે જાણવા માંગુ છું. અહીંયા ત્રણેયની વિચારધારા અલગ અલગ હોવા છતાં પણ ક્યારેય કોઈ દિવસ ત્રણેયની વચ્ચે સંઘર્ષ થયો નથી. હું ભલે નાસ્તિક વિચારધારા વાળો હોઉં, પણ તમને તમારા ભાવ હોય, જે પ્રકારના તમારો જે પંથ હોય, તમારી જે માન્યતા હોય એ મુજબની આરાધના કરવા માટેની મારા તરફથી છૂટ છે. પ્રજાપાળ રાજા નાસ્તિક હતો, પણ એની અંદર આંખે ઉડીને વળગે એવા 3 પ્રકારના ગુણ હતા. પહેલા નંબરની અંદર રાજા તરીકે દુષ્ટસ્ય દંડ સુજનસ્ય સેવા. દુષ્ટ વ્યક્તિ હોય એને દંડ કરવો, સજા કરવી, કે જેના કારણે એનો ચેપ બીજાને લાગે નહીં, બીજા ખોટા માર્ગે ચાલે નહીં. અને નંબર 2 સુજનસ્ય સેવા. સજ્જન વ્યક્તિ હોય એની સેવા કરવાની, એને સન્માન આપવાનું કામ કરવાનું. ભાઈ આવું શા માટે કીર્તિભાઈ? આવું શા માટે? દુષ્ટ વ્યક્તિને દંડ કરો એટલે સુધરી જાય? ચોર હોય, ખૂની હોય, જુગારી હોય, વ્યભિચારી હોય, દારૂડી હોય એને સજા કરો એટલે સુધરી જાય? શું થાય? રિઝલ્ટ એ આવે કે દુષ્ટ વ્યક્તિને દંડ કરવાથી સુધરે કે ન સુધરે બીજા નંબરની વાત છે, પણ બીજા ખોટું કરતા અટકી જાય. આપણે જો ખોટું કરશું, ચોરી કરશું તો આપણી પણ આવી સ્થિતિ સર્જાશે. માટે આપણે ખોટું કરવું નથી, પાપ કરવું નથી. ઓટોમેટિક પાપ માર્ગે ફૂલ સ્પીડની અંદર જેની ગાડી દોડતી હોય એને બ્રેક લગાવવાનું કામ આ દુષ્ટસ્ય દંડ એ નીતિના માધ્યમથી રિઝલ્ટ પ્રાપ્ત થાય. અને નંબર 2 સજ્જનનું સન્માન અને સેવા કરવામાં આવે એટલે બધા સજ્જન થઈ જાય એવો કોઈ નિયમ નથી. પણ સજ્જન થવાના ભાવ જાગે કે રાજા પણ જો એનું સન્માન કરે છે તો એ વ્યક્તિને આપણે હેરાન કરવી નથી. રાજા જેને સન્માન આપે એને પ્રજાની કોઈ પણ ખરાબમાં ખરાબ વ્યક્તિ દ્વારા હેરાન થવાનો પ્રસંગ આવે નહીં. એની સજ્જનતા પરાકાષ્ઠાએ પહોંચાડવા માટેના અનુકૂળ સંયોગો એને પ્રાપ્ત થાય. એના માર્ગમાં કોઈ લંગર નાખવાનું પાપ કરે નહીં, કોઈ એને વિક્ષેપ ઉભો કરે નહીં, કારણ કે સમજે છે કે રાજા આના પક્ષની અંદર છે. એટલે સજ્જનને પોતાની સજ્જનતા ક્લાઇમેક્સ ઉપર પહોંચાડવાની તમામ અનુકૂળતા રાજ સન્માન મળવાના માધ્યમથી થાય. અને નંબર 2 બીજી વ્યક્તિને પણ હું આવું ક્યારે કરીશ એવા પ્રકારના ભાવ જાગે. નહીં સમજાય શું કહેવા માંગુ છું? આજથી લગભગ 14 વર્ષ પહેલા ભુજની અંદર સિદ્ધિ તપની આરાધના કરાવેલી. 235 આરાધકો સિદ્ધિ તપ પરિપૂર્ણ કર્યો અને બહુમાન સમારંભનો પ્રસંગ આવ્યો. અને એ વખતે અંજારનો એક છોકરો ત્યાં આવેલો હતો. આ બધાનું સન્માન થાય. હું પણ સિદ્ધિ તપ કરીશ પપ્પા, હું પણ સિદ્ધિ તપ કરીશ. પોતાના કઝિન બ્રધરે, કઝિન બેને કરેલો સિદ્ધિ તપ એના બહુમાન પ્રસંગની અંદર, બહુમાન મેલાવડાની અંદર એનું બહુમાન જોતા જોતા નાનકડા એક દીકરાને ભાવ જાગ્યા, હું પણ મોટો થઈને સિદ્ધિ તપ કરીશ. અને છોકરાએ સિદ્ધિ તપ કર્યો. કોણ છે ખબર છે? છોકરો એ પારસભાઈનો દીકરો યુગ. એને સિદ્ધિ તપ રંગે ચંગે કર્યો. શેના કારણે? પોતાના કઝિન ભાઈ બહેન એમણે કરેલો સિદ્ધિ તપ અને એનું થતું સન્માન એ બધું જોઈને હું પણ આવું ક્યારે કરીશ એવા પ્રકારના ભાવ ઉંચકાય. એટલે સજ્જનતા ચારે બાજુ ફેલાય. શેના દ્વારા? સજ્જન પોતાનું સન્માન થાય એના માટે કોઈ સારા કામ નથી કરતો, પણ યોગ્ય વ્યક્તિ, અધિકારી વ્યક્તિ એનું સન્માન કર્યા વિના રહી શકે નહીં. એના માધ્યમથી અનેક નવા સજ્જનો સમાજમાં ઉભા થતા જાય. અને નંબર 2 એ સજ્જનને પણ ક્યારેક કોઈક સારું કામ કરવાની અંદર કડવા અનુભવ થયા હોય તો હવે આ બધું કરવું નથી કંઈ, એ રીતે કામ પડતું મૂકવાના વિચાર એના મનને ન સ્પર્શે. 1-2 કડવા અનુભવ ભલે થયા, પણ આ રાજા મારું સન્માન કરે તો પછી હવે આ ચીજ મારે આવી સત પ્રવૃત્તિ મૂકવી નથી. એટલે એને ટકી રહેવાના ભાવ જાગે. પોતાની સજ્જનતાને, પોતાના સુકૃતને, સત્કાર્ય એને ડેવલપ કરવાના ભાવ જાગે. અને બીજા લોકોને પણ એ જ માર્ગે વળવાના સહજ પરિણામ જાગૃત થાય. આ સજ્જનોનું
અને સાધક આત્માઓનું સન્માન કરવાનું રિઝલ્ટ છે. અને રાજાનો આ એક વિશિષ્ટ પ્રકારનો ગુણ હતો. તન ગુણમાં પહેલા નંબરનો ગુણ દુષ્ટસ્ય દંડ સુજનસ્ય સેવા, આ રાજનીતિને સારી રીતે પાડવાની. બીજા નંબરની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે કંઈ પણ માગવા આવે એને ક્યારેય પણ હતાશ કે નિરાશ થવા દેવાનો નહીં. ફૂલ નહીં ને ફૂલની પાંખડી એને આપવાનું કામ કરે, એના મનની ઈચ્છાને પરિપૂર્ણ કરવાનું કામ કરે. કોઈ પણ માણસ તમારી પાસે માગવા ક્યારે આવે? કીર્તિભાઈ, ક્યારે માગવા આવે? ભાઈ, સજ્જન માટે માગવું અને મરવું બે સરખું હોય. છતાં પણ તમારી પાસે કોઈક માગવા આવે, શા માટે આવે? હું જીવન મારું ટૂંકાવી દઉં પણ મારા પરિવારનું શું થશે? આખો પરિવાર પંખીનો માળો વિખેરાઈ જાય એની જેમ છિન્ન ભિન્ન ન થઈ જાય, એના માટે આ સજ્જન વ્યક્તિની પાસે હાથ લંબાવું. મારી આબરૂ સચવાઈ જશે, ઢંકાઈ જશે. એ ક્યાંય મારું નામ લેશે નહીં કે મારી પાસે આ લેવા માટે આવેલો હતો. આ પ્રકારે તમારા પ્રત્યે વિશ્વાસ રાખીને કોઈ વ્યક્તિ હાથ તમારી પાસે લંબાવે, એની મજબૂરી છે માટે લંબાવે કે તમારું પડાવી લેવા માટે હાથ લંબાવે? હિરેનભાઈ, એની મજબૂરી છે, લાચારી છે માટે હાથ લંબાવે છે. અને હું જૈન હોઉં અને સામેની વ્યક્તિ જૈન હોય અને હું જો એની જરૂરત પરિપૂર્ણ નહીં કરું તો ક્યાંક બીજી જગ્યા હાથ લંબાવશે ને ત્યાં તો વ્યાજ સાથે રકમ મળશે. અને બીજે સમજી ગયા ને, વ્યાજ એટલે મહિનાનું 2% વ્યાજ, મહિનાનું 3% વ્યાજ, વર્ષનું નહીં રાજનભાઈ, મહિનાનું. બોલે મહિનાનું 3% લેખે તને આપીશ, પણ વર્ષના નહીં, મહિનાના. એ 3% લેખે મહિને વ્યાજ રકમ લઈને આવે. 2 લાખ, 5 લાખ, 10 લાખ. એ ચૂકવાય કે ન ચૂકવાય? 3% એટલે કેટલા? 36%નું વ્યાજ. અને એમાં જો 15 લાખ 20 લાખની રકમ લઈને આવેલ હોય, એ વ્યાજ ચૂકવતા પણ 9 ને જે પાણી ઉતરી જાય. એ મૂડી તો ક્યારે ચૂકવે? આખી જિંદગી દેવાદાર તરીકે જ પૂરી કરવી પડે. એ કોક બીજી જગ્યાએ જશે અને ત્યાં જો આ સ્થિતિમાં મુકાઈ જશે તો આખો પરિવાર નિરાધાર થઈ જશે. સુસાઇડ કરવા માટે એને મજબૂર થવું પડશે. લાવ, મારો સાધર્મિક છે, એની ઈચ્છા, એની જરૂરત, એ આવશ્યકતાને પરિપૂર્ણ કરવું, એ જૈન ધર્મમાં સ્થિર થશે. આવા પ્રકારના ભાવથી તમારી પાસે આવેલો એને તમે એની જરૂરત પૂરી કરવા દ્વારા એની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઝળહળતી બને. એમાં નિમિત્ત બનો કે ના બનો? હિરણભાઈ, નિમિત્ત બનો કે ના બનો? મનુભાઈ, શું કરવાનું? નહીં, એટલે બેંકની અંદર માનો કે તમારે 1 કરોડ પડેલા હોય અને બેંકની અંદર 50 કરોડ પડેલા હોય, તમને ફરક શું પડે? હરેશભાઈ, બેંકમાં 1 કરોડ પડેલા હોય કે 50 કરોડ, એફડી જ બનાવી તમારે બેંકની અંદર, અને 50 કરોડ માનો કે પડેલા છે. તમારા ભાગમાં તો 4 રોટલી જે ખાતા એ ખાવાની, 4 જોડી કપડા પહેરતા એ પહેરવાના, 6x3ની જગ્યામાં સુતા એ સુવાનું. આના સિવાય તમારા નસીબમાં બીજું કશું નથી. તો વધારાનું જે કંઈ મળેલું છે એ ગમતાનો કરીએ ગુલાલ. એ ન્યાયથી બીજાના આંસુ લૂછવાની અંદર, આવશ્યકતાને પરિપૂર્ણ કરવાની અંદર, અને સુસાઇડ કરવા માટે એને મજબૂર ન થવું પડે એના માટે વધારાની સંપત્તિ મારા ઉપર ભરોસો રાખીને દેવગુરુની કૃપાથી મને કુદરતે આપેલી છે. તો મારા ઉપર કુદરતે મૂકેલો ભરોસો ભાંગી ન જાય એ જોવાની મારી ગંભીર જવાબદારી છે. આવું સમજી અને નાણાં કોથળી ઢીલી કરી અને સામેની વ્યક્તિની આવશ્યકતા પરિપૂર્ણ કરવાનું કામ કરો કે ના કરો? આ રાજાની, નાસ્તિક રાજા છે, એની પાસે આ વિશેષતા છે. તમે બધા તો આસ્તિક નહીં, ધાર્મિક છો, આરાધના કરનારા, ધર્મની આરાધના કરનારા. નાસ્તિક કરતા આસ્તિક ઊંચો, આસ્તિક કરતા ધાર્મિક ઊંચો, અને ધાર્મિક કરતા આધ્યાત્મિક ઊંચી ભૂમિકાએ. તમે કદાચ આધ્યાત્મિક ભૂમિકાએ ન હોય પણ આસ્તિક ને ધાર્મિક તો છો જ. દેરાસર રોજે રોજ આવો છો, વ્યાખ્યાન રોજ સાંભળો છો, નૌકાશી રોજ કરો છો, એટલે તમે આસ્તિકની અંદર પણ એક સ્ટેપ આગળ વધીને ધાર્મિકની ભૂમિકાએ ગોઠવાયેલા છો. રાજા નાસ્તિકની ભૂમિકાએ હોવા છતાં પણ માગવા માટે આવેલી વ્યક્તિને ક્યારેય નિરાશ કરતો નહોતો, અને એની પ્રસિદ્ધિ ચારે બાજુ ફેલાયેલી.
કે એની પાસે કોઈ પણ યાચક આવે તો હતાશ થતો નથી. એની આવશ્યકતા મુજબની માગણી પરિપૂર્ણ કરવાનું કામ રાજા કરે છે. તમારી અહીંયા અંજારમાં એક પણ વ્યક્તિની આવી પ્રસિદ્ધિ ખરી કે નહીં? અંજારની કોઈ વ્યક્તિ આખા કચ્છમાં પ્રસિદ્ધ હોય કે ન હોય, પણ અંજારમાં પણ પ્રસિદ્ધ ખરી કે નહીં? કે આમના આંગણે ને બારણે જાય એટલે એને હતાશ કે નિરાશ થવું પડે નહીં. નાસ્તિક રાજા પાસે જો આ ભૂમિકા હોય, આ ગુણ ખીલેલો હોય, તો આસ્તિકને ધાર્મિક તરીકે આપણી ભૂમિકા કેવી હોવી જોઈએ, આ બીજો ગુણ રાજાનો. અને ત્રીજા નંબરનો ગુણ આપણે છે ને માત્ર સાંભળવું નથી, સાંભળ્યા પછી થોડો સંકલ્પ ભીતરમાં કરતા જઈએ અને બસ આપણે બીજાના આંસુ લૂછવા છે, બીજાની આંતરડી ઠારવી છે, અને એની અંદર જેટલા તમે આપો ને એ પરલોકની અંદર બધાનું રિઝલ્ટ તમને 100% ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પ્રાપ્ત થાય. અને બેંકમાં કદાચ 50 કરોડ રાખીને તમે વિદાય લઈ લીધી, એનું રિઝલ્ટ આવતા ભાવમાં શું મળે? ધનેશભાઈ, આવતા ભાવમાં શું રિઝલ્ટ મળે? એનું કઈ વળતર ન મળે. વળતર જોઈએ જ કે વળતર વગર બધું છોડીને જવું છે? આપણે આપણી જાતને પૂછવાનો છે પ્રશ્ન. દરેકે વ્યક્તિએ પોતપોતાની ભૂમિકા મુજબ ટકોરો પોતાની જાતને મારવો છે કે આ વળતર પરભવમાં મળે એવું શા માટે મારે ન કરવું? માત્ર 100 વર્ષ નહીં, અનંતકાળ સુખી થવું છે. અને હું સુખી થઈ શકું અનંતકાળ એવી શક્તિ, એવા ઉજાળા સંયોગ પ્રભુની કૃપાથી મને પ્રાપ્ત થયેલા છે, તો એનો મેક્સિમમ સદુપયોગ મારે શા માટે ના કરવો? ત્રીજા નંબરનો ગુણ હતો રાજાનો કે પરિવારની અંદર એક જૈન મતના અનુયાયી છે, એક અજૈન મતના અનુયાયી છે, અને પોતે નાસ્તિક છે. છતાં જે વ્યક્તિ જે ધર્મની અંદર માને છે એ ધર્મની આરાધના કરવાની બધી અનુકૂળતા કરી આપવાની, એમાં ક્યારેય રૂકાવટ કરવાની નહીં. આ ત્રીજા નંબરનો મહત્વનો ગુણ પ્રજાપાળ રાજા પાસે છે. હું ભલે એકેયમાં નથી માનતો, પણ જે જેનામાં માને છે તેની શ્રદ્ધાને મારે તોડવી નથી, એની ભાવનાને મારે ઠુકરાવવી નથી. એ માટે દરેકને સૌભાગ્ય સુંદરીને રૂપ સુંદરી જે ધર્મને માને છે એ ધર્મની આરાધના કરવા માટેની કાયમ માટે અનુકૂળતા કરી આપે. મહિના સુંદરીને પર્યુષણના દિવસોમાં આરાધના કરવી હોય, રૂપ સુંદરીને આરાધના કરવી હોય, એ જૈન ધર્મની તપ, ત્યાગ, ભગવાનની ભક્તિ બધા માટે ગ્રીન સિગ્નલ. અને નંબર 2, સૌભાગ્ય સુંદરી નોન જૈનને માનનારી છે, અજૈન મતમાં રહેલી છે, એ જેને ભગવાન તરીકે માને છે એને માનવાની, આરાધના કરવાની બધી અનુકૂળતા પોતાના તરફથી કરી આપવા માટેની તૈયારી જીવનભર માટે રાજાએ રાખેલી હતી. નાસ્તિકની અંદર ત્રીજા નંબરનો આ ગુણ હતો. હું તમને કહું, ઘરના જેટલા મેમ્બર, તમે તો બધા એક જ ધર્મવાળા, બરાબર ને? જેને જે આરાધના કરવી હોય એ આરાધના કરવાની મારા તરફથી છૂટ, અનુકૂળતા હું કરી આપીશ. આવા પ્રકારનો તમારો ભાવ ખરો કે નહીં? રાજનભાઈ જવાબ જોઈએ. તમારો ભાઈ વાત કરે કે હું આંબેલ કરીશ ને પછી માથું દુખે જ નહીં એટલે દુકાને હું નહીં આવું, 1 વાગ્યા પછી આવીશ, 2 વાગે આવીશ, સવારે નહીં આવું. અનુકૂળતા કરી આપો. પરેશભાઈ જવાબ જોઈએ. તમે એક જ ધર્મના મેમ્બર બધા ઘરમાં ભેગા થયેલા છો. એ નાસ્તિક અને નાસ્તિકની અંદર બીજા 2 આસ્તિક, અને 2 આસ્તિકને અનુકૂળ બને, 2 અલગ અલગ ધર્મના આસ્તિક છે રાણી, અને 2ને અનુકૂળ બનીને રાજાએ જીવન જીવવાનું. અને એના કારણે ક્યારેય કજિયા કંકાસ ઘરની અંદર થાય નહીં. તમે અનુકૂળતા કરવા તૈયાર કેટલા? કે તારે 28 કર્યો તો કર ખુશીથી, પર્યુષણની અંદર દુકાને નહીં આવતો ચાલશે, હું દુકાન સંભાળીશ. સામે ચાલીને પ્રેમથી રજૂઆત કરો. કોકને ક્યારેક સારા ભાવ જાગેલા હોય એમાં અનુકૂળ થવાની તૈયારી તમે આસ્તિકને ધાર્મિકની ભૂમિકાએ ગોઠવાયા પછી પણ આ તૈયારી તમારી પાસે કેટલી આવે? તમારા દુકાનનો માણસ વાત કરે કે શેઠ આ વખતે 9 પદની ઓડી કરવાની ભાવના છે, અને શું છે થોડી ચાની ટેવ છે ને એટલે માથું સવારે પકડાયેલું હોય એટલે ગ્રાહકને સમજાવવામાં છે ને હું થોડો ઉગ્ર ન બની જાઉં એટલે આંબેડ કરીને બપોરે 1 વાગે આવીશ દુકાને. હરેશભાઈ ચાલે કે ન ચાલે? ચાલે. તમે બોલશો ને ચાલે? ચાલે, સમજી ગયા ને? બરાબર. હા, તું ચા પી લે, આંબેલ કરવાની તારે જરૂરત નથી. ચા લે તું, આંબેલ નહીં. દુકાને ટાઈમસર તારે ગોઠવાઈ જવાની છે. ન ગોઠવા તો તારે
દુકાનમાંથી તને ડિસમિસ, આવું પણ બોલનારા કોઈ જગ્યાએ સંભળાય છે. આપણો નંબર એમાં લગાડવો નથી. આ જો નાસ્તિક રાજા પણ બધાને પોતપોતાની ઈચ્છા મુજબ ને માન્યતા મુજબ આરાધના કરવાની અનુકૂળતા કરી આપે, ભલે એકેયમાં પોતે ન માનતો હોય છતાં પણ એને અનુકૂળતા કરી આપે, તો આપણે એક જ ધર્મના મેમ્બરો શા માટે એકબીજાને અનુકૂળ થઈને જીવન ના જીવી શકીએ? ધર્મ બધાનો આપણો એક જ છે. હા, કદાચ સંપ્રદાય બધાનો જુદો જુદો હોઈ શકે. કોઈ તપગચ્છમાં હોય, કોઈ ખર્તગચ્છમાં હોય, કોઈ અંચલ ગચ્છની અંદર હોય. કયા ગચ્છથી મોક્ષ થાય હરેશભાઈ? કોઈ સ્થાનકવાસીમાં હોય, કોઈ દેરાવાસીમાં હોય, કોઈ તેરાપંથીમાં હોય, કોઈ દિગંબરમાં હોય. કયા ગચ્છથી ને કયા સંપ્રદાયથી મોક્ષ થાય અશોકભાઈ? ભરતભાઈ જવાબ જોઈએ. ચાલો આ પ્રશ્નનો જવાબ, એના ઉપર બીજો એક પ્રશ્ન પૂછી લઉં પાછો, કે માનો કે તપગચ્છવાળા હોય, નવપદની ભગવાનની નવ અંગે પૂજા કરતા, એનો ક્રમ જુદો હોય. અચલ ગચ્છવાળા જે ભગવાનની પૂજા કરે નવ અંગે, એનો ક્રમ થોડો જુદો, બરાબર ને? બધાને ખ્યાલ છે તમને. અચલ ગચ્છવાળા હોય એ 2 ચરણ અંગૂઠે, 2 ઘૂંટણે, 2 હાથે કર્યા પછી શું કરે? નાભીએ, છાતીએ, ગળે અને પછી ખંભે ને એ ક્રમસર આગળ વધે, બરાબર? એ કઈ ક્રિયાથી મોક્ષ થાય? પૂજાની કઈ વિધિ અપનાવે તો મોક્ષ થાય? ખડતગ તમે લોકો એક વખત સામે ગુચરવાનું કામ કરો. રાજનભાઈ, ભરતભાઈ, તમે એક વખત સામે ગુચરો, અને ખડતગચ્છ વાળા હોય 3 વખત સામે ગુચરવાનું કામ કરે. એક વખત ઉચરવાથી મોક્ષ થાય કે 3 વખત સામે ગુચરવાથી મોક્ષ થાય? જયેન્દ્રભાઈ જવાબ જોઈએ. વર્ષોથી તમે આરાધના કરનારા છો એટલે પ્રશ્ન પૂછું છું. એક વખત સામે ગુચરવાથી કે 3 વખત ઉચરવાથી? મનોજભાઈ, એ તમે ઉદારતા રાખી શકો? અહીંયા ડાયો જવાબ મને કહેવાનો છે કે બહાર નીકળીને એવી તૈયારી રાખવાની. હું તમારી દુનિયાનો બીજો એક પ્રશ્ન પૂછી લઉં એટલે તમને તરત સમાધાન મળી જશે. કે કઈ સ્કૂલમાં ભણવાથી ડોક્ટર થવાય? ચાલો ભાઈ, કઈ સ્કૂલમાં ભણો તો ડોક્ટર થવાય? 100% ડોક્ટર થવાય જ એવા પ્રકારની ગેરંટી કઈ સ્કૂલમાં દીકરા દીકરીને દાખલ કરો તો મળે? એકેય સ્કૂલમાંથી ગેરંટી ન મળે. છતાં બધી સ્કૂલમાંથી ભણીને ડોક્ટર થઈ શકાય. થઈ શકાય કે નહીં થઈ શકાય? નંબર 2, સમજાય હું શું કહેવા માંગુ છું? ડોક્ટર થવાને સ્કૂલ આ સેન્ટ મેરી હોય ને સેન્ટ જોસેફ હોય તો જ થવાય. બીજી સ્કૂલમાં દાખલ થાવ તો ડોક્ટર ન થવાય એવું નથી. ડોક્ટર થવાનો મૂળ આધાર શેના ઉપર? તમારા સંતાન કેવું સિરિયસલી, સિન્સિયરલી ભણવાનું કામ કરે છે, કેટલું યાદ રાખે છે, કેટલી મહેનત કરે છે, એના ઉપર બધો મદાર બાંધવાનો છે ડોક્ટર થવાનો. સ્કૂલના આધારે મદાર બંધાતો નથી. સમજાઈ ગયું? જવાબ સમજાઈ ગયો? કયા સંપ્રદાયથી મોક્ષ મળે? તપગતથી મળે, અંતર્ગતથી મળે, ખડતગતથી મળે, કેનાથી મળે? દરેકે દરેક સંપ્રદાયની અંદર સમ્યક દર્શન રહેલું છે, ધર્મ રહેલ છે. આ વાત શ્રાદ્ધ વિધિ ગ્રંથની અંદર પૂજ્યપાદ રત્નશેખર સુરીશ્વરજી મહારાજે વાત કરી હતી. એમના કાળની અંદર 84 ગચ્છ હતા. કેટલા હતા? અત્યારે તો બહુ ઓછા છે. આમ ગણો તો 4 ફિરકા: દેરાવાસી, સ્થાનકવાસી, દિગંબર ને તેરાપંથી. અને એમાં થોડાક ઊંડા ઉતરો તો દેરાવાસીમાં ખડતગત, તપગત ને અંચળગત 3, સ્થાનકવાસીની અંદર 6 કોટી, 8 કોટી, નાની પક્ષ, મોટી પક્ષ, બરાબર ને? એનાથી વિશેષ નહીં. 84 ગત નથી. શ્રાદ્ધ વિધિ ગ્રંથની અંદર તો લખ્યું 84 ગત. તમામ ગચ્છની અંદર ભગવાનનો ધર્મ રહેલો છે, સમ્યક દર્શન વગેરે આરાધના રહેલી છે. એટલે એક પણ ગચ્છના આરાધક એની આપણા દ્વારા આસાધના ન થાય એની આપણે જાગૃતિ રાખવાની છે. દરેકે દરેક ગચ્છના આરાધના. મારો જન્મ કદાચ અંચળ ગચ્છમાં થયો હોત તો હું અંચળ ગચ્છ મુજબ આરાધના કરત. મારો જન્મ કદાચ દિગંબર મતમાં થયો હોત તો આપણે બધા દિગંબર મત મુજબની આરાધના કરતા હોત. સમજાય હું શું કહેવા માંગુ છું? જન્મ થવો, કોઈ પણ સંપ્રદાયમાં ગચ્છમાં જન્મ થાય એ શું છે? એક જાતની વ્યવસ્થા છે. તમે જૈન તરીકે જન્મ લો એટલે ક્યાંક તો એક જગ્યા ગોઠવાનું ફિક્સ છે ને. કાં દેરાવાસી, કાં સ્થાનકવાસી, કાં દિગંબર ને તેરાબંધી. દેરાવાસીમાં હોય તો કાં ખડતગ, અંચગ, તપગત, ક્યાંક તો તમારે ગોઠવાનું છે જ. એટલે સંપ્રદાયમાં રહેવું કે ગચ્છમાં રહેવું એ એક પ્રકારની વ્યવસ્થા છે. પણ આપણામાં
સાંપ્રદાયિકતા આવી ન જાય, મારું સાચું ને તમારું ખોટું, હું સાચો ને તમે ખોટા, આવી સાંપ્રદાયિકતા જનૂન આપણામાં ન આવે એની આપણે જાગૃતિ રાખવાની છે. કયો યુનિફોર્મ પહેરવાથી ડોક્ટર થવાય? એક સ્કૂલની અંદર છે ને બ્લુ એન્ડ બ્લુ નો યુનિફોર્મ હોય, કોઈક બીજી જગ્યાએ છે ને ખાખી યુનિફોર્મ હોય, કોઈક જગ્યા ગ્રીન કલરનો યુનિફોર્મ હોય. કયો યુનિફોર્મ પહેરવાથી પરેશભાઈ ડોક્ટર થવાય? અલ્પેશભાઈ, કયો યુનિફોર્મ પહેરવાથી ડોક્ટર થવાય? યુનિફોર્મ સાથે ડોક્ટર થવાનો સંબંધ નથી. સ્કૂલમાં તમે દાખલ થયા એટલે એ સ્કૂલનો ભાઈ ગ્રીન કપડાનો યુનિફોર્મ તો એ પહેરવો એ વ્યવસ્થા છે. કોઈક સ્કૂલમાં બ્લુ કપડાં હોય, બ્લુ યુનિફોર્મ પહેરવો એક પ્રકારની વ્યવસ્થા છે. કોઈક સ્કૂલની અંદર ખાખી કપડાં પહેરવાનો ડ્રેસ હોય, યુનિફોર્મ હોય, એ વ્યવસ્થા છે. પણ એ વ્યવસ્થા એને તમે માન ના પણ થોડી થોડીને સાફ કરી નાખો, ચાલે કે ન ચાલે? તો સ્કૂલમાં દાખલ થઈ શકાય નહીં. સમજાય હું શું કહેવા માંગુ છું? કે ભાઈ 3 વખત કરે મંતે ઉચરે ખરતર ગછવાળા, તપ ગછવાળા 1 વખત ઉચરે. ખરતર ગછવાળા, તપ ગછવાળાની પૂજા કરવાની વિધિ કરતા અંચર ગછવાળાની પૂજા કરવાની વિધિ જુદી. આ બધું શું છે? યુનિફોર્મ છે. સમજાય જ ને બરાબર કીર્તિભાઈ? કયા યુનિફોર્મ દ્વારા ડોક્ટર થવાય? દરેકે દરેક યુનિફોર્મ દ્વારા થવાય, જો વ્યવસ્થિત ભણે તો. પણ એક યુનિફોર્મ ગેરંટી આપે ખરો કે નહીં આ યુનિફોર્મ પહેરો એટલે ડોક્ટર થઈ જ જાઉં? એ ગેરંટી કોઈ ના. સમજાઈ ગયું બરાબર શું કહેવા માંગુ છું? દરેકે દરેક પોતપોતાના સંપ્રદાયની આરાધના કરે, ચાહે ખરતર ગચ્છ હોય, અંચર ગચ્છ હોય, તપ ગચ્છ હોય, કોઈ પણ ધર્મમાં, કોઈ પણ સંપ્રદાયમાં, ગચ્છમાં તમે રહેલા છો, પણ હૃદયની નિર્મળતા, હૃદયની ઉદારતા ને વિશાળતા, જગતના જીવો પ્રત્યે મંગલ મૈત્રી ભાવ, દુઃખી પ્રત્યેનો કરુણા ભાવ, ગુણવાન પ્રત્યેનો પ્રમોદ ભાવ અને પાપી દિઠ્ઠાને આપણને હેરાન કરનારા હોય એના પ્રત્યે મૌન ધારણ કરીને ઉપેક્ષા ભાવ રાખવો, આવી આપણી માનસિકતા હોય, તૈયારી હોય, તો જે ગચ્છમાં, જે સંપ્રદાયમાં રહેલા છીએ ત્યાંથી આપણો મોક્ષ નિશ્ચિત થવાનો છે જ. એ ક્રિયા એ યુનિફોર્મના સ્થાનમાં છે અને ગચ્છ એ જુદી જુદી સ્કૂલના સ્થાનમાં છે. જુદી જુદી સ્કૂલના યુનિફોર્મ જુદા જુદા હોય, એ જે જુદા જુદા સંપ્રદાય એની ક્રિયા જુદા જુદા પ્રકારની હોય, પરંતુ એ યુનિફોર્મને ફગાવી દે તોય ન ચાલે ને યુનિફોર્મ ઉપર મદાર બાંધીને મારો મોક્ષ થઈ જશે એવું માની લે તો પણ ચાલી શકે નહીં. ઓલો યુનિફોર્મ મદાર બાંધીને હું ડોક્ટર થઈ જઈશ માની લે, આ સ્કૂલમાં દાખલ થઈને ડોક્ટર થઈ જઈશ માની લે, તો એ પણ વધુ પડતું છે. બસ એ જ રીતે દરેક ગચ્છમાં, સંપ્રદાયમાં રહેલા અલગ અલગ આત્માઓ, ધર્માત્માઓ, એના પ્રત્યેનો આપણો પ્રમોદ ભાવ, મંગલ મૈત્રી ભાવ, આ બધા ભાવોને અંદરમાં ટકાવી અને દરેક ધર્માત્માઓને આપણે માન આપવાનું કામ કરીએ. કોઈના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ અંદરમાં ઊભો ન થાય એની આપણે જાગૃતિ રાખીને આગળ વધવાનું છે. રાજસભાની અંદર બંને રાણીઓની દીકરી છે, સૌભાગ્ય સુંદરીની સુર સુંદરી અને રૂપ સુંદરી છે એની દીકરી મહિના સુંદરી, ભણી ગણી તૈયાર થઈને રાજસભામાં આવેલી છે અને એની પરીક્ષા કરવાનું કામ આજે શરૂ થવાનું છે. અને પિતાજી પ્રજાપાળ રાજા પ્રશ્ન પૂછે છે સુર સુંદરીને, બેટા 4 પ્રશ્ન પૂછું છું, એક જ વાક્યમાં જવાબ 4 પ્રશ્નોનો આપી દેજે. પહેલો પ્રશ્ન છે જીવતા માણસનું, જીવતા જીવનું લક્ષણ શું? બીજા નંબરમાં કામદેવની પત્નીનું નામ શું? ત્રીજા નંબરની અંદર દીકરી મોટી થઈને કરે શું? અને ચોથા નંબરની અંદર કયું ફૂલ એકદમ સુગંધી મઘમગતું હોય? આ 4 પ્રશ્ન છે, એક જ વાક્યમાં 4 પ્રશ્નોનો જવાબ તારે આપી દેવાનો. આવા પ્રકારનો પ્રશ્ન પૂછે છે પ્રજાપાળ રાજા સૌભાગ્ય સુંદરીને. સૌભાગ્ય સુંદરીની દીકરી સુર સુંદરીને પ્રશ્ન પૂછે છે. જવાબ શું છે તુષારભાઈ? નહીં, તમને ખબર નહીં પડે. 23 કલાક હોમવર્ક માટે ટાઈમ આપું છું. આવતીકાલે એની આપણે વિચારણા કરશું. જીનાજ્ઞા ઈચ્છા પચ્ચખાણ એકાશ નવકાશી એકાશનું બેસનું આંબેલ. આજે વધુમાં વધુ સંખ્યાની અંદર ભાગશાળી આંબેલમાં જોડાજો અને એના માધ્યમથી 9 પદ એની આપણે ઉપાસના કરવી છે. સંકલ્પ કરજો. જય શત્રુંજય. આજે બધાને વાસક્ષેપ કરવામાં આવશે. ઉગે સુરે નૌકાશી વર્ષી ષટપોર્ષી મુર્ષી ઉષ્કેના સંમાણ ખાન સમમ પચ્છન્ન કારંદી સંસંદેવાનો આયંબિલ નિવિવિગે પચ્ચખાયમ સગરમ લેવાલેવમ યતસ્નો એકાશનમ બિયાશનો છકાદિમ બિયાશનો કામ સમમ સાગરિયા ગારેણમ આઉટનમ બસારેણમ ગુરુનો માનસ લેણા લેણા સમમ સસિતનમ આશિતનમ દેશાસી મોગમ પરિભોગમ પચ્ચખાયમ શશાગાણ મહત્તારણ વો શ્રી રે વો શ્રી